आमी आम दो जैसे थे स्कॉट सावधान एक साथ झंडा गीत सरो एक साथ राष्ट्रगीत सरो स्कॉट विश्राम भारत माता की भारत माता की वंदे वंदे केसरी सफेद नीलो केसरी सफेद नीलो આજના સ્વતંત્ર દિવસ નિમિત્તે આપણો દેશ આઝાદ થયો આજથી 1947માં અને હવે બધા છોકરાઓ બાળકો બધા ભણી રહ્યા છે. આપણે બધાએ ભણી અને હું એટલું જ કહીશ કે દેશની સેવા દેશને આપણે કામ લાગીએ ઉપયોગી થઈએ એવા બધા બનીએ. નિયમિત સ્કૂલ જઈએ. હજી બી ગામડામાં ઘણા બાળકો ભણતા નથી કે ના થતા હોય તો ત્યાં આપણા જેવા બાળકોએ જઈને એમને કહેવું જોઈએ કે શાળામાં પ્રવેશ લઈ અને દરેક બાળકોએ ભણવું જોઈએ. ભણેલો હશે તો એને દુનિયા ખબર પડશે, એને ખબર પડશે કે દેશ આઝાદ થયો હતો, કેવી રીતે થયો હતો અને આપણા દેશમાં શું ચાલી રહ્યું છે. જો ગામડામાં રહી જશે બાળકો તો એમને નહીં ખબર પડે કે દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે. જોકે અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે, બધા ઘણા બાળકો ઉપયોગ કરે, ઘણું બધું જુએ છે. પણ જે બાળકો ભણવાનું છોડી દીધેલું છે કે ભણતા નથી એવા બાળકોને આપણે ભણાવવા જોઈએ, શાળામાં પ્રવેશ કરાવી અને આ દેશને ઉપયોગી થઈએ એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત. स्कॉट शुरू कर वंदे
साथ सलामियां दो। जैसे थे एक साथ झंडा गीत शुरू करेंगे। शुरू कर।